મારી ચેનલમાં. જે છે 31 ડિસેમ્બર 2025નો લાસ્ટ ડે છે. તો આજે ધ્યાનને સ્કૂલમાં રજા છે, તો વિચાર્યું કે ક્યાંક ફરવા જઈએ, કેમ કે પ્રહાન બી અહીંયા ઘરે છે અને પાયલ દીદી ગયા એમના ઘરે. પ્રહાન બી અહીંયા ઘરે છે. તો કે મામી કે મને ક્યાંક ફરવા લઈ જાઓ. તો દિવેશ હમણાં 2 દિવસથી બહાર હતા, તો એ આજે આવે છે. તો એવું વિચાર્યું કે છોકરાઓને લઈને અમે લોકો સાસણ જઈએ. તો હવે સાસણ જઈએ છીએ. હવે કેવી રીતનો અને ક્યાંનો પ્લાન બને છે બીજો, તે હું તમને આગળ જણાવીશ. તો ફ્રેન્ડ્સ, તો અમે લોકો સાસણ જઈ રહ્યા છે. આ છે અમારો આજનો લુક. તો જોઈએ હવે સાસણમાં કઈ બાજુ જઈએ અને શું છે આગળની પ્રોસેસ, તો તમને હમણાં થોડીક વારમાં જાણવા મળશે. તો ફ્રેન્ડ્સ, ચલો અમે જઈ રહ્યા છે સાસણ. પ્રહાન, સે ટુ હાય. ધ્યાન, હાય. દેવળિયા પાર્ક આવી ગયા છે. અત્યારે ગાડીઓ બંધ છે, કેમ કે અત્યારે લોકોનો બ્રેક પડ્યો છે. તો 11 થી 3 વાગ્યા સુધી બંધ છે. તો ભાઈ તમે જ્યારે પણ આવો તો 11 થી 3 પહેલાં આવી જાઉં, અને પછી એવું હોય તો પછી 3 વાગ્યા પછી આવું. 3 વાગે આવી જશો તો કંઈ વાંધો નહીં આવે. તો ચલો જોઈએ આગળ. તો ફ્રેન્ડ્સ, અમારે બસનો ટાઈમ 3 વાગ્યાનો હતો. તો બધાને ભૂખ લાગી હતી, તો અમે સિતારા રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા હતા. 3 વાગ્યાનો અમારી સફારીનો ટાઈમ હતો, તો વિચાર્યું કે પહેલાં જમી લઈએ અને પછી સફારી કરવા જઈએ. તો ખૂબ જ સુંદર ધાબો હતો, અને ત્યાં જો એક ઝાડ ઉપર પલંગ રાખેલો હતો, ત્યાં પ્રહાન ચડી ગયો હતો અને ધ્યાન ચડતો હતો. તો 2 જણાએ ત્યાં ઉપર ચડીને ખૂબ જ મસ્તી કરી હતી અને ખૂબ જ એન્જોય કર્યું હતું. રેસ્ટોરન્ટમાં સસલા હતા, તો છોકરાઓએ સસલાઓ જોડે રમ્યા અને લોકોને ઘાસ ખવડાવતા હતા. તો ફ્રેન્ડ્સ, આ છે અમારું બપોરનું ડિનર. દિવેશ અને પ્રહાન બી સસલાને તેડીને રમાડી રહ્યા હતા. તો ધ્યાન ના પાડતો હતો કે ભાઈ તું ના પકડીશ, કેમ કે હું પડી જશે તારા હાથમાંથી. તો જો એટલા મસ્ત સસલા હતા, અને ધ્યાન અને પ્રહાન બી સસલાને રમાડી રહ્યા હતા. છોકરાઓ અને સસલા જોડે રમવાની ખૂબ જ મજા આવતી હતી. એ લોકો વારાઘડી લોકોના માથે હાથ ફેરવતા હતા અને એ લોકોને રમાડતા હતા. નીચે ઘાસ પડ્યું હતું, તે ઘાસ એ લોકોને ખવડાવતા હતા. જે એકદમ સુંદર અને સરસ એવું વ્હાઈટ બચ્ચું છે, કદાચ 1-2 મહિનાનું હશે. પછી ફ્રેન્ડ્સ, અમે પાછા દેવળિયા પાર્ક આવી ગયા હતા, કેમ કે અમારો બસનો ટાઈમ થઈ ગયો હતો. બસ હવે અમે બસની રાહ જોતા હતા, કેમ કે હવે બસ આવે તો અમે અંદર સફારી પાર્કમાં જઈએ, કેમ કે છોકરાઓ ખૂબ જ એક્સાઇટેડ હતા અને છોકરાઓને ખૂબ જ મજા આવતી હતી. અને છોકરાઓએ ત્યાં ટાઈમ હતો તો ત્યાં એ લોકો રમ્યા હતા. તમે આ દેવળિયા પાર્કમાં આવો તો તમારે શોપિંગ કરવી હોય તો શોપિંગ બી કરી શકો છો, અને ત્યાં કેફે બી હતું. એટલે દેવળિયા પાર્કમાં બધી સુવિધા એકદમ પરફેક્ટ અને સરસ હતી. તો ફ્રેન્ડ્સ, જો ધ્યાન અને પ્રહાન 2 ઝાડવા ઉપર બેસી ગયા હતા અને એમ કહેતા હતા કે શુદ્ધ અને પ્યોર કે ઓક્સિજન લઈએ છીએ કે ઝાડવા ઉપર બેઠા બેઠા. તો ફ્રેન્ડ્સ, જો અમારી બસ આવી ગઈ છે. હવે જઈએ આપણે અંદર દેવળિયા પાર્કમાં જંગલ સફારી કરવા માટે. બસમાં બેઠા બાદ થોડેક આગળ ગયા તો એકદમ જોરદારનો વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો ફ્રેન્ડ્સ, જો સિંહણ અને તેના 2 બચ્ચા હતા. એમ ટોટલ 4 હતા, પણ અત્યારે હાલમાં 3 જ દેખાઈ રહ્યા છે. બીજો એક ક્યાંક અંદર છુપાયેલો હતો, તો એ દેખાતો નહોતો. પછી છોકરાઓને સિંહણ જોવાની ખૂબ જ મજા આવી અને છોકરાઓએ ખૂબ જ એન્જોય કર્યું. અને જોડે જોડે વરસાદ બી આવી રહ્યો હતો, અને વરસાદનું વાતાવરણ હતું અને સિંહ બી હતા. તો ખૂબ જ આનંદ આવ્યો હતો છોકરાઓને, અને અમને ખૂબ જ આનંદ આવ્યો. અને બધા બસમાં જે બી હતા એ લોકોએ બી ખૂબ જ એન્જોય કર્યું હતું અમારી જોડે જોડે.
તો જો દૂર એક નર બેઠો હતો. એ નજીક નહોતો આવતો પણ એ ત્યાં ઝાડવા નીચે શાંતિથી બેઠો હતો. ખૂબ જ સરસ રીતે દીપડાઓ રમી રહ્યા હતા. તો છોકરાઓને દીપડાઓને જોઈને રમતા જોઈને એ લોકોને ખૂબ જ મજા આવી હતી અને ખૂબ જ એ લોકોએ એન્જોય કર્યું હતું. મસ્ત લાગ્યું. પ્રહાન, તને મજા આવી? કેવા સિંહ રમતા હતા? સફારીમાંથી આવ્યા બાદ અમે લોકોએ ચા પીધી હતી અને ધ્યાન અને પ્રાહાને બે લોકોએ મેગી ખાધી હતી. તો ધ્યાન અને પ્રાહાને મેગી ખાઈ લીધી હતી. પછી અમે લોકો નીકળી ગયા હતા અને મસ્ત સંધ્યા જોઈ હતી. તો ફ્રેન્ડ્સ, આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો ફરી મળીએ મારા નવા વ્લોગમાં. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારો આવો જ પ્રેમ અમને આપતા રહેજો.